હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ વિશે વાત કરેલી. સરેરાશ વેગ એટલે શું? તો સ્થાનાંતર અને સ્થાનાંતર કરવા માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. સરેરાશ વેગ જો સ્થાનાંતર ડેલ્ટા એક્સ થતું હોય તો ડેલ્ટા ટી સમયમાં થતું સ્થાનાંતર ડેલ્ટા એક્સ હોય તો સરેરાશ વેગ v બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. જો સમયગાળો જેમ જેમ નાનો ને નાનો કરતા જઈએ તેમ તેમ સરેરાશ વેગનું મૂલ્ય અને દિશા ચોક્કસ બનતા જાય. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ dx અપોન dt થાય. અને તત્કાલીન વેગ કહે શું કહેવાય? તત્કાલીન વેગ કહે છે x નું t ની સાપેક્ષે વિકલન કરતા. શું મળે છે? તત્કાલીન વેગ મળે છે. એને x ઉપર ડોટ મૂકીને પણ દર્શાવાય. તો આ x નું t ની સાપેક્ષે વિકલન ફળ અથવા તો x નું t ની સાપેક્ષે વિકલન કહે છે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે છે. સરેરાશ પ્રવેગ વેગમાં થતો ફેરફાર. સરેરાશ પ્રવેગ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. હવે સરેરાશ પ્રવેગ પરથી તત્કાલીન પ્રવેગ મેળવો હોય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. સરેરાશ પ્રવેગ એ બરાબર તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v અપોન ડેલ્ટા ટી. જેવી રીતે સરેરાશ વેગ તત્કાલીન વેગ આપે શરત છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, તો અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 મૂક્યો તો dv બાય dt વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે છે. હવે a બરાબર dv બાય dt. હવે આ સમીકરણમાં આપણે આ ddt આ વિકલન છે સમયની સાપેક્ષે કોનું? વેગનું. હવે v બરાબર આપણને ખબર છે v બરાબર dx by dt. v બરાબર dx by dt છે તો v બરાબર dx by dt મૂકીએ આપણે. v બરાબર dx by dt. તો આ જે છે dx by dt એ x નું t ની સાપેક્ષે વિકલન છે, એક વખતનું વિકલન છે. આ x નું t ની સાપેક્ષે એક વખત વિકલન, આ બીજી વખતનું વિકલન છે. એને x નું t ની સાપેક્ષે બીજી વખતનું વિકલન દ્વિતીય વિકલન કહેવાય. જેને દર્શાવવા માટેનો સંકેત છે d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર. આ ગણિત વાળા બનાવેલ સંકેત છે d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર. તો અહીંયા આપણે પ્રવેગનો એકમ જોઈએ તો x નો એકમ મીટર અને t સ્ક્વેર નો એકમ તો પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન છે એટલે a બરાબર d સ્ક્વેર x અપોન dt સ્ક્વેર ને એક વખતનું વિકલન હોય તો એક ટપકું આપણે મૂકીએ છીએ, બે વખતનું વિકલન છે એટલે દ્વિતીય વિકલન છે એટલે આપણે બે ડોટ મૂકવા પડે. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરતા પ્રવેગ મળે છે. હવે તો સ્થાનાંતર સાથે સંબંધ છે તો સ્થાનાંતર વિરુદ્ધ વેગનો આલેખ કેવો મળે? તો પ્રવેગ ધન મળે. તો એના માટેના ત્રણ આલેખ છે. જો x વિરુદ્ધ t નો આલેખ, જો x વિરુદ્ધ t નો આલેખ, x વિરુદ્ધ t નો આલેખ જો આ પ્રમાણે મળે તો પ્રવેગ ધન મળે. આવો વક્ર મળે તો પ્રવેગ ધન.
જો x વિરુદ્ધ t નો આલેખ સ્થાન x વિરુદ્ધ t નો આલેખ જો આ પ્રમાણે મળે તો પ્રવેગ ઋણ મળે અને x વિરુદ્ધ t નો આલેખ x વિરુદ્ધ t નો આલેખ જો સુરેખ મળે x વિરુદ્ધ t નો આલેખ જો સુરેખ મળે x વિરુદ્ધ t નો આલેખ સુરેખ મળે તો શું થાય વેગ અચળ છે વેગ અચળ હોય તો પ્રવેગ 0 તો પ્રવેગ 0 મળે છે તો પ્રવેગ આ રીતે 0 મળે છે x વિરુદ્ધ t નો આલેખ છે સ્થાન x વિરુદ્ધ t નો આલેખ છે આ જ પ્રમાણે v વિરુદ્ધ t ના આલેખ પરથી પણ પ્રવેગ શોધી શકાય તો v વિરુદ્ધ t ના આલેખ પરથી પ્રવેગ કેવી રીતે શોધી શકાય તેની વાત કરીએ અગાઉ આપણે ચર્ચા કરી છે ચાર આલેખ આપણે સમજ્યા હતા ત્યારે પણ પ્રવેગની વાત કરેલી આ ઋણ y આ ધન y આ ધન x v વિરુદ્ધ t નો આલેખ જો આ પ્રમાણે સુરેખ મળે તો v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એ પ્રવેગ આપે તો v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એ પ્રવેગ આપે તો આ v છે અને આ t છે તો ડેલ્ટા v અને આ ડેલ્ટા t તો આ જે ઢાળ છે ab ભાગ્યા bc તે પ્રવેગ આપે છે તો અહીં પ્રવેગ ધન છે પ્રવેગ ધન છે અને એની દિશા ધનવાય દિશામાં અથવા તો ધન દિશામાં છે કઈ દિશામાં છે ધન દિશામાં છે જો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રમાણે મળે તો ઢાળ ઋણ મળે એટલે અહીં પ્રવેગ કેવો છે અહીં પ્રવેગ ધન છે અને ધન દિશામાં ગતિ કરે છે અને ધન દિશામાં અહીં પ્રવેગ ઋણ છે અને ધન દિશામાં છે પ્રવેગ ઋણ છે અને ધન દિશામાં પ્રવેગ ઋણ છે અને ધન દિશામાં છે ટેક્સ્ટ બુકમાં આપણે જરા જોઈએ તો આપણને ધન દિશામાં ગતિ અને ધન દિશામાં ગતિ બતાવે છે ધન દિશામાં ગતિ આપણે ક્યારે દેવાનું x અક્ષ ની ઉપર આલેખ હોય તો ધન દિશામાં ગતિ બતાવવાની અને x અક્ષ ની નીચે હોય આલેખ તો આપણે ઋણ દિશામાં ગતિ બતાવવાની જો આલેખ આ પ્રમાણે હોય આલેખ આ પ્રમાણે હોય તો પ્રવેગ ઋણ પ્રવેગ ઋણ અને ઋણ દિશામાં ગતિ ઋણ દિશામાં ગતિ ધારો કે આલેખ આ પ્રમાણે છે v વિરુદ્ધ t નો આલેખ તો અહીં t1 સમય સુધી આ 0 થી t1 સમય 0 થી t1 સમયમાં પ્રવેગ ઋણ ધન દિશામાં ગતિ અને t1 થી t2 દરમિયાન t1 થી t2 સમયગાળા દરમિયાન પ્રવેગ ઋણ અને આ ધન દિશામાં ગતિ છે કઈ દિશામાં ગતિ છે
x અક્ષની ઉપર જે આલેખ, x અક્ષની ઉપર જે આલેખ એટલે ધન દિશામાં ગતિ, આ x અક્ષની નીચે છે એટલે ઋણ દિશામાં ગતિ. શું લખવાનું? પ્રવેગ ઋણ અને ઋણ દિશામાં ગતિ. પ્રવેગ ઋણ અને ઋણ દિશામાં ગતિ. તો જો તમારો આલેખ x અક્ષની ઉપર હોય તો દિશા ધન લેવાની અને x અક્ષની નીચે હોય તો દિશા ઋણ લેવાની. જો ઉપર તરફ જતો હોય આલેખ તો પ્રવેગ ધન લેવાનું અને નીચે તરફ આવતો હોય સમય સાથે તો પ્રવેગ ઋણ લેવાની. એવી ચર્ચા આપણે અગાઉ ગ્રાફ સમજ્યા ત્યારે પણ સમજેલા છે. ત્યાર પછી v વિરુદ્ધ t ના આલેખની ખાસિયત છે કે v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ એ t સમયમાં થતું સ્થાનાંતર દર્શાવે છે. નિયમિત પ્રવેગી ગતિ માટે કે જેમાં પ્રવેગ અચળ રહેતો હોય, નિયમિત પ્રવેગી ગતિ માટે v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ. આ v વિરુદ્ધ t આલેખ છે તો t અક્ષ વડે આટલો વિસ્તાર ઘેરાય છે. આ જે વિસ્તાર છે આ વિસ્તારનું ક્ષેત્રફળ, આ વિસ્તારનું ક્ષેત્રફળ એ શું આપે છે? t સમયમાં થતું સ્થાનાંતર આપે છે. t સમયમાં થતું સ્થાનાંતર આપે છે. ધારો કે આલેખ આ પ્રમાણે છે. આ ધનવાય દિશામાં છે અને આ ઋણવાય દિશામાં. તો આ વિસ્તારનું સ્થાનાંતર ધન થશે અને આનું સ્થાનાંતર કેવું થશે? x અક્ષની ઉપર જે વિસ્તાર છે એના માટે સ્થાનાંતર કેવું લેવાનું? ધન લેવાનું. સ્થાનાંતર ધન લેવું અને આ સ્થાનાંતર ઋણ. એટલે જ્યારે આપણે અંતર શોધવું હોય તો આ બંને ક્ષેત્રફળને ધન લેવાના, આ બંને ક્ષેત્રફળને ધન લેવાના. એટલે v વિરુદ્ધ t આલેખ, v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ એ સ્થાનાંતર અથવા તો અંતર દર્શાવે છે. અંતર હંમેશા ધન હોય એટલે આ બંને ક્ષેત્રફળ ધન લેવાના, આ બંને વિસ્તારના ક્ષેત્રફળ ધન લેવાના. પણ સ્થાનાંતર શોધતી વખતે આ ક્ષેત્રફળ ધન લેવાનું ને આ ક્ષેત્રફળ ઋણ લેવાનું. x અક્ષની નીચે જે વિસ્તાર છે એનું ક્ષેત્રફળ ઋણ લેવું અને x અક્ષની ઉપર જે છે એનું ક્ષેત્રફળ ધન લેવું. ક્યારે? જ્યારે આપણે સ્થાનાંતર શોધતા હોય તો. પણ જો તમારે કુલ અંતર શોધવું હોય તો આ બંનેને આપણે બંનેના ક્ષેત્રફળ ધન લેવાના. અચળ વેગ u થી t સમય માટે કોઈ પદાર્થ ગતિ કરતો હોય, અચળ વેગથી કોઈ પદાર્થ t સમય માટે ગતિ કરતો હોય તો એના માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ પ્રમાણે થશે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષ પર સમય છે અને y અક્ષ પર વેગ છે. તો વેગ બદલાતો નથી. વેગ કેટલો છે? u. તો એ બદલાતો નથી. ક્યાં સુધી ગતિ કરે છે? t બરાબર કેપિટલ T સુધી. તો u જેટલા અચળ વેગથી ગતિ કરતા પદાર્થે t સમયમાં કાપેલ અંતર દર્શાવે છે. v વિરુદ્ધ t. જો કોઈ પદાર્થ u જેટલા અચળ વેગથી ગતિ કરતો હોય તો આ ગતિ માટે v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતો વિસ્તાર, v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતો વિસ્તાર
એ તે સમયગાળા દરમિયાન એટલે કે ટી સમયગાળા દરમિયાન કાપેલ અંતર દર્શાવે છે. તો આ વિસ્તારનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો આ એક લંબચોરસ થયો. તો v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતો વિસ્તાર, v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ. તો એક લંબચોરસ થયો કારણ કે વેગ બદલાતો નથી, સમય બદલાય પણ વેગ કેવો રહે છે? અચળ રહે છે. તો અહીં વેગ 0 સમયે જે વેગ હતો u એ જ t બરાબર t સમયે છે. તો આ વેગ અચળ રહે છે, સમય બદલાય છે પણ વેગ બદલાતો નથી કારણ કે વેગ અચળ છે. તો આ u વિરુદ્ધ v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ. તો આ એક લંબચોરસ થયો. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ છે u અને સમય છે t. તો આ જે વિસ્તારનું ક્ષેત્રફળ છે અંતર આપે છે, અંતર u into t. તો આ અંતર કેમ આપે છે? તો એનું કારણ છે, કારણ કે આ u છે, u એ વેગ છે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અને આ t એ શું આપે છે? સમય છે. સમય સમય કેન્સલ એટલે ut એ આપણને અંતર દર્શાવે છે, ut એ આપણને અંતર દર્શાવે છે. અને જો આપણે પારિમાણિક સૂત્ર લખીએ તો આ વેગનું પારિમાણિક સૂત્ર, વેગનું પારિમાણિક સૂત્ર u નું પારિમાણિક સૂત્ર મીટર પર સેકન્ડ L1 t - 1, અને આ સમય છે, સમયનું t1 એટલે L1. તો L1 એ કોનું પારિમાણિક સૂત્ર છે? અંતરનું પારિમાણિક સૂત્ર છે. આમ વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ એ અંતર દર્શાવે છે અથવા તો સ્થાનાંતર દર્શાવે છે. સ્થાનાંતર માટે ઉપર હોય તો ધન લેવાનું, નીચે હોય તો ઋણ લેવાનું છે. ત્યાર પછી આવે છે અચળ પ્રવેગી ગતિ. નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ અને સ્થાનાંતરના સૂત્ર મેળવો. વેરી મોસ્ટ આઈએમપી થિયરી. બરાબર છે. આ ચેપ્ટરમાં વધારેમાં વધારે પૂછાતી જો કોઈ થિયરી હોય તો તે છે નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણ. અને આ સમીકરણનો આપણે વારંવાર ઉપયોગ કરીશું. આ સમીકરણનો આપણે બરાબર છે 11 અને 12 માં પણ એનો વારંવાર ઉપયોગ થશે. એટલે આ સમીકરણ દરેક જણાએ યાદ રાખવાનું છે. અચળ પ્રવેગી ગતિના નિયમિત પ્રવેગી એટલે જ અચળ પ્રવેગી, નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણ મેળવો. મોસ્ટ આઈએમપી. તો આ ચેપ્ટરમાં અત્યાર સુધીમાં વધારે પૂછાયેલી જો કોઈ થિયરી હોય તો તે આ છે નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણ મેળવો. તો લાસ્ટ લેક્ચરમાં જે પેનનો ઉપયોગ કર્યો હતો તે જ પેન છે, પણ આ પેન ઉલટી રાખવી પડે એ મને કંઈક આઈડિયા મળી, તો જેથી કરીને પેન સારી રીતે ચાલે.
આ જે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, આ સમય છે અને આ વેગ છે. પ્રારંભિક વેગ v0 છે. t બરાબર 0 સમયે વેગ કેટલો છે? v0 છે. અને t બરાબર t સમયે, આ t બરાબર t સમયે વેગ v છે. આ વેગ v છે. આ t બરાબર 0 સમય. આકૃતિમાં v0 જેટલા પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી અથવા તો નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે v વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે. t બરાબર 0 સમયે પદાર્થ અથવા તો કોણ v0 છે. અને t બરાબર t સમયે પદાર્થ અથવા તો કોણ નો વેગ v છે. હવે પ્રવેગ બદલાતો નથી. પ્રવેગ કેવો છે? અચળ. નિયમિત પ્રવેગી એટલે અચળ પ્રવેગી. નિયમિત એટલે અચળ પ્રવેગી કે જે ગતિમાં પ્રવેગ અચળ રહેતો હોય તે ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે. પ્રવેગ બદલાતો નથી. તો પ્રવેગ બદલાતો નથી એનો અર્થ કે દરેક ક્ષણે પ્રવેગ t બરાબર 1 સેકન્ડે પ્રવેગ ધારો કે 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, તો t બરાબર 2 સેકન્ડ માટે પણ કેટલો હશે? 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. t બરાબર 3 સેકન્ડ માટે પણ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. t બરાબર 4 સેકન્ડ માટે પણ, t બરાબર 5 સેકન્ડ માટે પણ. તો પ્રવેગ સમય સાથે બદલાતો નથી એટલે કે પ્રવેગ અચળ છે. તો અહીંયા કોઈ પણ ક્ષણે પ્રવેગ એટલે તત્કાલીન પ્રવેગ. અને આ 5 અવલોકન છે. તો આ 5 અવલોકનો જો આપણે સરેરાશ લઈએ તો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. પંદર ભાગ્યા 5, 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો અહીં પ્રવેગ અચળ છે. તો કોઈ પણ ક્ષણે પ્રવેગ કેટલો છે? 3. એટલે તત્કાલીન પ્રવેગ 3 છે અને સરેરાશ પ્રવેગ પણ આપણને કેટલો મળે છે? 3 મળે છે. તો અચળ પ્રવેગી ગતિ માટે તત્કાલીન પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ. અચળ પ્રવેગી ગતિ માટે, અચળ એટલે નિયમિત, અચળ પ્રવેગી ગતિ માટે તત્કાલીન પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ. કોઈ પણ ક્ષણે પ્રવેગ તમે માપો અને સરેરાશ માપો, બંનેના મૂલ્ય કેવા મળે? સરખા મળે. તો તત્કાલીન પ્રવેગ બરાબર સરેરાશ પ્રવેગ. હવે સરેરાશ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગમાં થતો ફેરફાર આ અંતિમ વેગ છે. અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. t બરાબર t સમયે જે વેગ છે એને અંતિમ વેગ કહેવાય અને t બરાબર 0 સમયે વેગ છે એને પ્રારંભિક વેગ કહેવાય. તો t બરાબર t સમયે વેગ કેટલો છે? v. અને t બરાબર 0 સમયે વેગ v0 છે. t બરાબર 0 સમયે વેગ v0 છે જેને પ્રારંભિક વેગ કહેવાય. અને t બરાબર t સમયે વેગ v છે. સમયગાળો t - 0 એટલે સમયગાળો જે આપણે t સમય લીધો એટલે t - 0
એટલે તત્કાલીન પ્રવેગી બરાબર v માઇનસ v0 અપોન t માટે a into t બરાબર v માઇનસ v0 માટે a into t બરાબર v માઇનસ v0. હવે v0 ને આપણે આ બાજુ લાવીએ તો v બરાબર શું થશે v0 પ્લસ at માટે v બરાબર આ v0 ને આ બાજુ લાવીએ તો શું થઈ જાય v0 પ્લસ at. તો આ અચળ પ્રવેગી ગતિ માટેનું પહેલું સમીકરણ છે. અહીં v at સમયે વેગ દર્શાવે છે, જ્યાં v0 એ પ્રારંભિક વેગ છે, એ અચળ પ્રવેગ છે, એટલે v બરાબર v0 પ્લસ at. આ સૂત્ર આપણે 2 વર્ષ માટે યાદ રાખવાનું છે, ઓછામાં ઓછા 2 વર્ષ. 12મું તમારું પૂરું થાય ત્યાં સુધી તો તમારે યાદ રાખવાનું છે. 12મા ધોરણમાં પણ આનો આપણે ઉપયોગ કરીશું. તો અચળ પ્રવેગી ગતિ માટે v બરાબર v0 પ્લસ at. હવે સ્થાનાંતર x, સ્થાનાંતર t સમયમાં પદાર્થ x જેટલું સ્થાનાંતર કરતો હોય તો સ્થાનાંતર એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ. તો આને નામ આપી દેવું a b c અને d. તો v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ એ t સમયમાં કરેલો સ્થાનાંતર દર્શાવે છે. તો સ્થાનાંતર x બરાબર શું થાય અહીંયા ઘેરાયેલ વિસ્તાર એટલે એક લંબચોરસ છે અને એક ત્રિકોણ છે, એટલે ચતુષ્કોણ OACD, ચતુષ્કોણ OACD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે વાત કરીએ હમણે જ કે અચળ પ્રવેગી ગતિ અથવા તો નિયમિત પ્રવેગી ગતિમાં v વિરુદ્ધ t આલેખ વડે ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ એ સ્થાનાંતર બતાવે છે. જો t સમયમાં થતું સ્થાનાંતર x હોય, t સમયમાં થતું સ્થાનાંતર x હોય તો અહીંયા ઘેરાતા વિસ્તારનું ક્ષેત્રફળ એ 2 ભાગ છે, એક ચતુષ્કોણ છે અને એક ત્રિકોણ છે. તો આ લંબચોરસ છે, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ જે CD બરાબર શું થશે v0 અને આ છે AC બરાબર t, AC બરાબર t થશે. આ જે છે એ શું થશે t થશે, એટલે x બરાબર v0 into t પ્લસ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો AC બરાબર આપણે જોયું t અને આ છે આ v છે, આટલું અંતર છે v અને આ v0 છે. તો આ જે થશે એ શું થશે v માઇનસ v0 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. તો 1/2 વેધ કેટલો છે v માઇનસ v0, v માઇનસ v0 into t. પાયો કેટલો છે t, 1/2 પાયો ગુણ્યા વેધ, વેધ છે v માઇનસ v0 ને પાયો છે t. તો હવે આપણે v માઇનસ v0 બરાબર શું છે at. v માઇનસ v0 બરાબર at મૂકી દઈએ તો સમીકરણ આ એક પરથી v માઇનસ v0 બરાબર શું થશે, આ v0 ને આ બાજુ લાવીએ તો v માઇનસ v0 બરાબર at થાય. તો સમીકરણ 1 ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો v0t પ્લસ બનાવ at into t એટલે at સ્ક્વેર. આપણે v માઇનસ v0 બરાબર at અહીંયા મૂકીએ તો at into t એટલે at સ્ક્વેર. તો આ આપણું બીજું સમીકરણ થયું. અચળ પ્રવેગી ગતિ માટેનું બીજું સમીકરણ x બરાબર સ્થાનાંતર x બરાબર
v0t plus 1/8t². હવે અહીંયાથી જો આપણે t ને કરતા બનાવીએ, આમાંથી જો આપણે t ને કરતા બનાવીએ સમીકરણ 1 પરથી, તો t ને કરતા બનાવે તો t બરાબર શું થાય? v minus v0/a. જો અહીંયા આપણે t ને કરતા બનાવીએ t બરાબર v minus v0, તો t ને કરતા બનાવે v minus v0/a. તો t ની કિંમત આપણે સમીકરણ આને 2 આપીએ અને આને 3 આપીએ. તો સમીકરણ 2 માં t ની કિંમત નહીં, પણ હવે અચળ પ્રવેગી ગતિ માટે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા, આપણે ભણી ગયા સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સરેરાશ વેગ બરાબર આપણે ભણી ગયા સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. આના પહેલા લેક્ચરમાં જોઈ ગયા સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સમયગાળો આપણો t છે, તો સ્થાનાંતર બરાબર શું થશે? સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. હવે અચળ પ્રવેગી ગતિમાં બે વેગના બે મૂલ્ય છે, તે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર x છે, સ્થાનાંતર x બરાબર સરેરાશ વેગ એટલે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, એટલે v plus v0/2 ઇન્ટુ સમયગાળો કેટલો છે? t. આપણી મુસાફરીનો સમય કેટલો છે? t. t બરાબર 0 થી t બરાબર t. તો સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમય. તો સ્થાનાંતર x બરાબર સરેરાશ વેગ. તો વેગના બે મૂલ્ય છે, આપણી પાસે અવલોકન 2 છે. સરેરાશ એટલે અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આ ક્યારે અચળ પ્રવેગી ગતિ હોય તો જ આ રીતે સરેરાશ વેગ શોધી શકાય. હવે t ની કિંમત આપણે મૂકી દઈએ, તો t બરાબર શું છે? v minus v0/a. એટલે સૂત્ર થશે આપણું x બરાબર v plus v0/2. શું થશે? v minus v0/a. એટલે x બરાબર શું થશે? v square minus v0/2/a. x minus y into x plus y એટલે x square minus y square. તે જ પ્રમાણે v plus v0 into v minus v0 એટલે v square minus v0. તો આ જે આપણું સમીકરણ છે એ અચળ પ્રવેગી ગતિ માટેનું ત્રીજું સમીકરણ છે. સ્થાનાંતર x બરાબર v square minus v0/2/a. તો આ થિયરી આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી થિયરી છે, એટલે તૈયાર જ કરી નાખવાની છે બધાએ. અને આજે આપણે આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ. વધારે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.